હેલો વેલકમ ટુ ધ જુદો બ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. અમે જઈ રહ્યા છીએ સુરતમાં આવેલું કામરેજ જિલ્લામાં હીરો ગામના મંદિર, જ્યાં મહાદેવનું શિવલિંગ એક મોટા થડની વચાળે બિરાજમાન છે. ત્યાં અમે જઈ રહ્યા છીએ. અજીબ જ ચમત્કાર છે. કોઈ પણ વિચાર્યું નહીં હોય થડની વચાળેથી કઈ રીતનું શિવલિંગ ત્યાં આવેલું છે. તો અમે જઈ રહ્યા છીએ. તમે પણ આવવા માંગો છો તો અમારા વિડીયોમાં બન્યા રહો, અમે તમને લઈ જઈએ. ચલો. આ જો અમારા ભાઈ પણ બહાર નીકળી ગયા છે એકદમ રેડી તૈયાર થઈને. તો ચાલો અમે જઈ રહ્યા છીએ અમારી બાઇક લઈને. અમે પહોંચી ગયા છીએ કામરેજ ચોકડીએ, જોઈ શકો છો તમે. તો આ રસ્તો જાય છે મુંબઈની તરફ અને એની સામેની સાઈડ આ રસ્તો જાય છે અમદાવાદ તરફ. એની સામેનો એક્ઝેક્ટ રસ્તો જાય છે ભેરો ગામની તરફ. તો ચાલો આપણે જઈએ. આ આવી ગયો છે સિગ્નેટ મોલ, કામરેજ જિલ્લામાં આવેલો પ્રખ્યાત સિગ્નેટ મોલ. આ આવી ગયું છે કામરેજનું બોડિયું, ભેરો ગામ તરફ જવાનો રસ્તો. આ આવી ગઈ છે પોલીસ ચોકી, સામે તરફ પોલીસ ચોકી છે, એની સામે જ એક્ઝેક્ટ આવેલો છે તે રસ્તો. જોઈ glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. પહોંચી ગયા છે. તમે આ ભવ્ય વિશાળ પાર્કિંગ આવેલું છે, જોઈ શકો છો તમે. કવડું મોટું પાર્કિંગ બનાવેલું છે. તમારે ગાડી મૂકવાનો કોઈ પ્રોબ્લેમ નહીં આવે અહીંયા. તો જોઈ શકો છો પાર્કિંગમાં જગ્યા કાંઈક આવી રીતે જગ્યા છે. મંદિરે પહોંચી ગયા છીએ. આવતા જ અંદર પેલું મંદિર આવે છે આવડું, આ મહાદેવનું મંદિર. તમે જોઈ શકો છો મહાદેવના શિવલિંગના દર્શન કરી શકો છો. મહાદેવ. ચલો તો આપણે મેન મંદિરની તરફ જઈએ, ત્યાંથી તમને બતાવીએ કઈ રીતે ચા જવું. આ ગેટ. અહીંથી સીધું મંદિર આવેલું છે. તો ચાલો આપણે જઈએ ત્યાં. અમે લોકો પહોંચી ગયા છે. તમોની લોકો જાય છે, હું પણ પાછળ જઈ રહ્યો છું. આ મંદિર છે, પાછળની જગ્યા છે. અહીંયા તમે કંઈ પણ રસોઈ કરી શકો છો, કોઈ પણ માનતા હોય તે કરી શકો છો. તો જોઈ શકો છો અહીંયા કવી ભવ્ય વિશાળ જગ્યા છે. આ મંદિરની પાછળની જગ્યા છે. ત્યાં સામે હોલ પણ છે, જે હમણાં જ નવો બન્યો છે. વિશાળ જગ્યા છે. તો તમને કેવું લાગે છે અહીંયા આવીને તમને? બહુ મોટું મંદિર છે, શિવલિંગ પણ બહુ મોટી છે. જોયું તો મંદિરની નીચે ઉતરતા સીધું આ ગાર્ડન આવેલું છે. હજી અહીંયા ઘણું બનવાનું વાર છે, હજી બને છે અહીંયા એવું લાગે છે મને. મંદિર પણ તમે જોઈ શકો છો કેવું વિશાળ મંદિર છે. અમે જઈ રહ્યા છીએ જ્યાં અલગ જ ચમત્કાર છે કે થડની વચાળે આવેલું છે. આ જોવા માટે અમે અહીંયા પહોંચ્યા હતા કે થડની વચાળે શિવલિંગ આવેલી છે, કઈ રીતે આવેલી છે એ જોવા માટે અમે પહોંચ્યા હતા. પાર્કિંગ છે, પાર્કિંગથી થોડાક જ નજીકમાં આવેલો આ રસ્તો છે, અલગથી નથી, ત્યાંથી જવાનું આવે છે. જ્યાં
બોડિયું મારેલું જ છે ભૂતનાથ મહાદેવ જવાનો રસ્તો. તો તમે અહીંયા જઈ શકો છો. તમે જોઈ શકો છો કે આ વડલો છે બહુ મોટો મંદિર હતું, ત્યાંથી વડલો આવેલો છે. તમે જુઓ કઈ રીતે ઉગ્યો છે, આખું મંદિર ફાડી નાખ્યું છે. એટલો મોટો વૃક્ષ કઈ રીતે ઉગ્યું એ જ જાણવા માટે આપણે અહીંયા આવ્યા છીએ. અને એની વચ્ચે શિવલિંગ છે તે જ જોવાનું છે. ત્યાં વચ્ચે એકદમ શિવલિંગ છે એ જ જોવા માટે અમે અહીંયા આવી છીએ. તો તમે જોઈ શકો છો મંદિરની હાલત કઈ રીતની છે કે આખું મંદિર ફાડીને એની વચ્ચે થડ બેસી ગયું છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો કઈ રીતે થડ વચ્ચે બેઠેલું છે. તો આ કઈ રીતનો ચમત્કાર છે એ આપણે જોવા માટે પહોંચ્યા છે. તમે જોઈ શકો છો આખું મંદિર એક સાઈડથી ફાટેલું છે, આ સાઈડથી તો વચ્ચે થડ આવેલું છે એકદમ. સામે ગાર્ડન જેવું થોડુંક બેસવાનું છે. સામે તાપી નદી પણ આવેલી છે, નજીક જ છે આવ તાપી નદી. મહાદેવ છે, જોઈ શકો છો કેવા થડની વચ્ચે બેસેલા છે. શિવલિંગ કઈ રીતની આવેલી છે, આ થડ છે એકદમ. આ ઉપર મોટું ઝાડ છે, વડલો છે. જોઈ શકો છો આ નાનું એવું મહાદેવનું શિવલિંગ મંદિર છે. ભૂતનાથ મહાદેવ કહેવાય છે આને. મંદિરની હાલત તમે જોઈ શકો છો, આખું મંદિર તૂટેલું છે, આખું મંદિર. તો અજીબ જ ચમત્કાર છે ને. તો અમે પણ અહીંયાથી જઈ રહ્યા છીએ. અહીંયા નાની મોટી પણ પૂજા પણ થાય છે, નાના મોટા હવન પણ થાય છે. તો તમે આવી શકો છો, માણી શકો છો અને અહીંયા મસ્ત રીતે તમે બેસી પણ શકો છો અને એન્જોય કરી શકો છો. અને ભગવાનના એવા મસ્ત મહાદેવના દર્શન થશે તો તમને બહુ મજા આવી જશે. તો તમે આવી રીતે અમે આવ્યા એ રીતે તમે આવી શકો છો. તો ચાલો અમે હવે વિડીયો ખતમ કરીએ છીએ. બસ આવી રીતે તમે અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ બે કરી નાખજો. જય હિન્દ.